નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 15 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 2025ના ચોમાસાને લઈને હોળીના પવને સારા સંકેત આપ્યા છે. 12 આની વર્ષ થાય તેવી સંભાવના, તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ 15 થી 20માં એક હવામાનમાં પલટો જોવા મળશે. ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં તેની પણ વિગતવાર અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર માર્ચ મહિનો ચાલી રહ્યો છે, એમાં હોળી ધૂળેટીના દિવસો પૂર્ણ થયા છે, જ્યારે ખાસ કરીને હોળીના પવનને આધારે આગામી વર્ષ એટલે કે ચોમાસું કેવું રહી શકે છે તેનું અનુમાન લગાવતા હોય છે. ખાસ કરીને આ વર્ષે હોળીના પવને ખાસ કરીને સારા સંકેતો આપ્યા છે. વાત કરવામાં આવે તો મિત્રો, ખાસ કરીને હોળી પ્રગટાવ્યા બાદ 96 મિનિટની અંદર તેના પવનનો આધાર એટલે કે ધુમાડો કઈ દિશામાં જાય છે તે ઉપર નક્કી થતું હોય છે અને તારણ નીકળતું હોય છે. તો આ વર્ષે 2025 દરમિયાન હોળીના મોટા ભાગે તમામ ગુજરાતની અંદર પવનો એટલે કે ધુમાડો ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર દિશામાં એટલે કે પશ્ચિમથી ઉત્તર દિશામાં જોવા મળ્યો હતો, જેના કારણે 70% વિસ્તારની અંદર આ રીતે પોઝિશન જોવા મળી હતી. જેથી તેના અનુસંધાને એ સાબિત થાય છે કે આ વર્ષે ગુજરાતની અંદર 2025નું ચોમાસું 12 આની થાય તેવી સંભાવના રહેલી છે. જ્યારે મિત્રો 30% વિસ્તારની અંદર પવનની દિશા અલગ અલગ જોવા મળી હતી, અલગ અલગ વિસ્તારો વાઇઝ, જેમાં ઈશાન હોય, વાયવ્ય, અલગ અલગ વિસ્તારની અંદર, જેને અનુસંધાને વિસ્તારો વાઇઝ થોડું નબળું પણ સાબિત થઈ શકે છે. એટલે કે 30% વિસ્તાર એવો સમાવેશ જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો આ વર્ષે 2025નું ચોમાસું ગયા વર્ષની સરખામણીએ સારું જ જોવા મળશે. આ ચોક્કસપણે ગુજરાતની અંદર 12 આની વર્ષ થશે, એટલા માટે અતિશય 2024 દરમિયાન જે વરસાદ નોંધાયો હતો, જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ હતી, તેવો વરસાદ આ વર્ષે થવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેવું હાલ તો તારણ હોળીના પવનને આધારે જોવા મળી રહ્યું છે. તેમજ મિત્રો અખાત્રીસના પવન પણ જોવામાં આવતા હોય છે આ દેશી વિજ્ઞાનને આધારે. બાકી જોવા જઈએ તો આ વર્ષે પણ 2025નું ચોમાસું સારું જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તેની વિગતવાર અપડેટ આગામી દિવસમાં પણ અપલોડ કરીશું. તે ઉપરાંત મિત્રો હવામાનની વાત કરીએ તો ગુજરાતનું હવામાન એકંદરે આગામી 25 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમજ મિત્રો ઉત્તર ભારતમાંથી સિસ્ટમ આવવાની છે, જેના કારણે ગઈકાલના રોજ રાજસ્થાન જેવા ભાગો, અન્ય રાજ્યો દિલ્હી, હરિયાણા જેવા ભાગોની અંદર પણ બરફવર્ષાની સાથે વરસાદ અને કરા પણ જોવા મળ્યા હતા. ગુજરાતની અંદર હમણાં માવઠાની સંભાવના નથી, પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે અને ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે કંઈક છાંટછૂટ પડી શકે છે. બાકી ગુજરાતમાં માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. તાપમાન હમણાં નીચું જોવા મળી શકે છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.